આજના દિવસે મંગળ મહારાજ જે વૃષભ રાશિની અંદર ગોચર કરતા હતા એ આજના દિવસે રાત્રિના એમનું વૃષભ રાશિનો ગોચર પૂર્ણ કરી અને મંગળ મહારાજ મિથુન રાશિમાં આવશે। મંગળ એ જમીનને લગતો દેવ છે, જમીનનો કારક ગ્રહ છે, સાથે જ નાના ભાઈ બહેનનો કારક પણ ગ્રહ હોય, ભાઈ બહેનના કારક ગ્રહ એ પણ મંગળ મહારાજ છે। યુદ્ધ તથા અગ્નિ, અકસ્માત, ભય આ દરેકને લગતા કોઈ કારક એ મંગળ મહારાજ છે। મંગળ મહારાજ જ્યારે પૃથ્વી તત્વની રાશિ છોડી ને વાયુ તત્વમાં આવી રહ્યા છે, સાથે જ આજના દિવસે રાહુ મહારાજનું પણ નક્ષત્ર પરિવર્તન થઈ રહ્યું છે। એ સતભિષા નક્ષત્રને છોડી અને ધનિષ્ઠા નક્ષત્ર કે જે મંગળ મહારાજનું નક્ષત્ર છે, રાહુનું મંગળ મહારાજના નક્ષત્રમાં પ્રવેશ થઈ રહ્યો છે અને પાંચમી દ્રષ્ટિથી મંગળ મહારાજ ઉપર એ જોઈ રહ્યા છે। અત્યારે હાલની સ્થિતિ દેશ દુનિયા અને વ્યક્તિગતની અંદર પણ આ 1.5 મહિનાનો સમય દરેક રીતે અસર કરી શકશે। વાતાવરણની અંદર એકાએક પલટો આવી શકે, વાવાઝોડું, અતિશય ભારે વરસાદ આ 1.5 મહિનાની અંદર થઈ શકે છે। દેશ અને દુનિયામાં કોઈક દેશો વચ્ચે આંતરિક સમજણ પણ અથવા તો યુદ્ધ પણ થઈ શકે, આંતરિક અસમજણ પણ થઈ શકે છે, કંઈક આંતરિક તણાવ પણ વધી શકે છે, એવું પણ મંગળ મહારાજના 45 દિવસના ગોચરથી જોઈ શકાય છે। ત્યારબાદ કોઈક ક્ષેત્રોની અંદર અગ્નિ અથવા તો કોઈ પણ જાતના હુમલા થાય, બ્લાસ્ટ થવા, આવા પણ યુગ મંગળ મહારાજ અગ્નિને કારક છે, રાહુ મહારાજ વાયુનું કારક છે, માયાનો કારક છે। જ્યારે એમના ઉપર દ્રષ્ટિ આપતા હોય ત્યારે કંઈક મોટા યુદ્ધ, બ્લાસ્ટ અથવા તો કંઈક આતંકી હુમલાઓ, આતંકી પ્રવૃત્તિઓ જેવા પણ કાર્ય આ 45 દિવસની અંદર થઈ શકે છે। સાથે જો વાત કરીએ જનજીવનની, તો જેમના પણ જન્માક્ષરની અંદર મંગળ મહારાજ કંઈક નીચના બનીને બેઠા છે અથવા તો જેના જન્માક્ષરની અંદર મંગળ મહારાજ 6થા સ્થાનમાં, 8મા સ્થાનમાં અથવા તો 12મા સ્થાનની અંદર ગોચર કરી રહ્યા છે, જેમના જન્માક્ષરમાં મંગળનો દોષ બની રહ્યો છે, એમને વૈવાહિક જીવનની અંદર પણ પરેશાની આવી શકે છે। જો આપના વિવાહ નથી થયા તો વિવાહ કરવા માટે પણ હાલની સ્થિતિ આપના માટે અનુકૂળ નહીં રહે। જે લોકો જમીનને લગતો વ્યવસાય કરે છે, જમીનની લેવડ દેવડ કરે છે અથવા તો બિલ્ડર લાઇનની અંદર કોઈ પણ વ્યક્તિ જમીનને લગતું કોઈ પણ જાતનું કામકાજ કરે છે, તેમને આ સમયગાળા દરમિયાન નુકસાન થવાના યોગ બની રહ્યા છે, જેમનાથી સાવધાન રહેવું। જે પણ વ્યક્તિના જન્માક્ષરમાં મંગળનો દોષ છે, 6થા સ્થાનમાં છે, એમને લોહીને લગતી કોઈ પણ જાતની તકલીફ થવાના યોગ પણ આ સમયગાળા દરમિયાન બને છે। અકસ્માત થવાના યોગ પણ બને છે, જેનાથી પણ સાવધાન રહેવું। આવનાર સમયમાં મંગળનો સારો લાભ મેળવવા માટે થઈ મંગળવારના દિવસે ગણપતિ મહારાજની જો આપ પૂજા કરો છો એ પણ આપના માટે યોગ્ય રહેશે। સાથે જ શક્ય હોય તો મંગળ મહારાજનો એક તાંત્રિક મંત્ર છે, ઓમ ક્રામ ક્રીમ ક્રૌંશઃ ભૌમાય નમઃ, જો એ મંત્રનો મંત્રોચ્ચાર આપ કરો છો તો આવનારો સમય આપના માટેનો શુભ રહેશે।